ઉનાળાની ગરમી વધતા જ બ્લડ બેંકોમાં રક્તદાનની અછતની સમસ્યા ગંભીર બનતી જાય છે. ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકો અને ગંભીર દર્દીઓ માટે સમયસર રક્ત મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. આવી સ્થિતિમાં રાજકોટની આર્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજમાં માનવ સેવા સંદેશ આપતો વિશેષ રક્તદાન કેમ્પ આયોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. આર્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે દર વર્ષે પપ્પાની યાદગીરીમાં પુણ્યતિથિ નિમિત્તે તો અમે કરતા જ હતા, પણ ઉનાળામાં એટલા બધા લોકોના મને ફોન આવતા હતા, માતા પિતાઓ તડફડતા મેં પણ જોયેલા છે કે અમારા બાળકો માટે અમને બ્લડ નથી મળતું, ભાવનાબેન કંઈક કરી આપો ને, કંઈક કરી આપો ને. એવા અનેક લોકોના જ્યારે અહીંયા નહીં બહારગામથી પણ ફોન આવતા હતા, ત્યારે થયું કે શું ઉનાળામાં આટલી બધી તકલીફ પડે છે. તો એ ધ્યાનમાં રાખીને અમે બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરી નાખ્યું, અને ખાસ તો સાંજે એટલે રાખ્યું છે કે ગરમીના હિસાબે લોકો આજે બ્લડ ડોનેટ નથી કરતા. તો મેં બાલાજીના મંદિરમાં આવી અને એમના પ્રમુખને મેં વાત કરી, અનુસંધાને અમે આયોજનને સ્વીકારી લીધું અને આવું આયોજન રાખ્યું છે. તો ખરેખર લોકો આવે પણ છે, સાંજે 7 થી 11નો ટાઈમ રાખ્યો છે એટલે, અને ખૂબ જ સારો પ્રોત્સાહન પણ આપે છે, કારણ કે આ એક જ મહત્વનું દાન છે કે જે મારી પાસે છે, બીજા પાસે માંગીને આપણે દેવું નથી પડતું અને બીજે ક્યાંય બનતું પણ નથી. આ રક્તની કોઈ ફેક્ટરી નથી. તો આ રક્તદાન, એક દાન દેવાથી 3 ને નવજીવન જો આપણે આપી શકતા હોઈએ તો આ રક્તદાનને એટલે જ મહાદાન કહેવામાં આવ્યું છે. તો આ મહાદાન કરવાનું આયોજન એક સરસ મજાનું અમને પણ સાંપડ્યું છે. તો એ બદલ ટીમનો પણ હું આભાર માનું છું, અને આવા રક્તદાન થતા રહે અને લોકો આવા રક્તદાન માટે, ખાસ તો યુવાનો મેં જોયું કે પાછી પાની કરે છે. લોકોને એમ થાય છે કે એક રક્તદાન દેવાથી અમારું બોડી વધે છે, પણ આ એની ભ્રમણા છે. રક્તદાન દેવાથી સ્વાસ્થ્ય વધે છે. જે પણ વ્યક્તિ રક્તદાન દેતું હોય છે ને એને કેન્સર પણ નથી આવતું અને તે નિરોગી રહે છે, કારણ કે એનું એક બ્લડ જ્યારે જાય છે તો નવું બ્લડ ચડે છે. તો એ ઉલટાના વધારે સ્વાસ્થ્ય અને સ્વસ્થ રહી શકે છે, તંદુરસ્ત રહી શકે છે. તો હું કહીશ કે યુવાનો, આમાં તમે ગેરસમજણ ન ઊભી કરો અને ખાસ તમે સ્વસ્થ છો તો આગળ આવો, કારણ કે અહીંયા મેં જોયું કે 50થી ઉપરના જે વ્યક્તિઓ છે તે ખરેખર આવે છે, કારણ કે એને ખબર છે કે બાળકોનું જીવન જ રક્ત છે. ખાસ તો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે એના મા બાપ પાસે એક જ આધાર છે, એના બાળકો, અને એના બાળકો એની સામે વધારે સમય રહી શકે એનું આયુષ્ય એક જ માત્ર એનો ખોરાક છે, રક્ત. તો આવા રક્તદાનનું આયોજન અમે આવા દર્દીઓ માટે ખાસ અમે યોજીએ છીએ દર વખતે. તો આ વખતે પણ એના માટે જ અમે કર્યું છે. તો હું કહીશ કે આવું જ્યારે પણ જ્યાં કેમ્પ થતા હોય આવા દર્દીઓ માટે, તો તમે પાછી પાની ન કરો. ખાસ તો ઉનાળામાં, ખાસ આની જરૂર પડે છે. તો તમે આગળ આવો અને આવા દર્દીઓને આપણે જો આપણા દ્વારા નવજીવન આપી શકીએ છીએ તો એમાં પાછી પાની ન કરીએ, કારણ કે આપનું એક રક્તદાન 3નું નવજીવન દાન. આભાર.